જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વ્રત ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય તેવા એકદમ પોચા અને ટેસ્ટી ઇન્સ્ટન્ટ ફરાળી બફવડા બનાવીશું. જો તમે અગાઉથી બટાકા બાફીને રાખ્યા હોય તો તેને બનાવવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગે છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપીની શરૂઆત કરીએ. સૌ પ્રથમ મેં 5 નંગ મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે. તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા પડે એટલે તેને હાથ વડે મેશ કરી લઈશું. જ્યારે પણ આપણે બાફેલા બટાકાનો ઉપયોગ કરીને કોઈપણ વાનગી બનાવતા હોઈએ ત્યારે તેને કુકરમાં બાફ્યા પછી તે ઠંડા પડે પછી જ તેને મેશ કરવા. જો બટાકા થોડા પણ ગરમ હશે અને મેશ કરીશું તો તે પ્રમાણમાં ચીકણા પડી જશે અને જે પૂરણ તૈયાર કરીશું તે પણ નરમ બનશે. અત્યારે આપણે માપ લીધું છે તેમાંથી 2 થી 3 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા વડા બનાવી શકાય છે. આ રીતે બટાકાને મેશ કર્યા પછી તેમાં બાઇન્ડિંગ માટે 1/3 કપ કૂટોનો લોટ ઉમેરીશું, જેને ગુજરાતીમાં કુટીના દાળનો લોટ અને ઇંગ્લિશમાં બકવ્હીટ ફ્લાવર તરીકે ઓળખાય છે. આ લોટ ગ્લુટેન ફ્રી હોવાથી તેને આપણે ફરાળમાં લઈ શકીએ છીએ. તમારી પાસે કૂટુનો લોટ ન હોય તો શિંગોડાનો લોટ પણ ઉમેરી શકો છો. તીખાશ માટે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને વડાને ક્રન્ચી બનાવવા માટે 1/4 કપ અધકચરા વાટેલા શિંગદાણા ઉમેરીશું. તેની સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અને ગળપણ માટે 2 ચમચી ખાંડ ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. ફ્લેવર માટે 1 ચમચી અધકચરી વાટેલી વરિયાળી અને 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. ખટાશ માટે અડધા લીંબુનો રસ ઉમેરી હાથ વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમે ફરાળમાં વરિયાળી અને કોથમીર ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો. આ સિવાય તમે આમાં થોડા કાજુના ટુકડા અને સમારેલી કિશમિશ ઉમેરશો તો પણ વડા ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે. ફરાળી લોટનું માપ આપણે બટાકામાં જેટલું મોઇશ્ચર હોય તે પ્રમાણે રાખવાનું છે. આ મિશ્રણ બનાવતી વખતે આપણે તેમાં તેલ અથવા તો પાણીનો ઉપયોગ નથી કરવાનો. આ રીતનું વડા વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર થાય એટલે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી થોડું મિશ્રણ હાથમાં લઈ તેમાંથી મધ્યમ સાઇઝના વડા વાળી લઈશું. જ્યારે પણ તમે વડા વાળો ત્યારે તેના ઉપર બિલકુલ પણ ક્રેક ન રહેવી જોઈએ. આપણે જે સ્ટફિંગવાળા ફરાળી બફવડા કે પેટીસ બનાવીએ છીએ તેમાં કોટિંગ માટે આરારૂટ એટલે કે તપકીરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ અત્યારે મોટાભાગની દુકાનોવાળા આરારૂટના બદલે કોર્નફ્લાવર એટલે કે મકાઈનો સ્ટાર્ચ આપતા હોય છે, જે આપણે ફરાળમાં નથી ખાઈ શકતા. હવે વડાને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ શીંગ તેલ ગરમ કરી કઢાઈમાં સમાય તેટલા વડાને તળી લઈશું. તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી અને તેલનું ટેમ્પરેચર પણ મીડિયમ હોવું જોઈએ. નીચેની બાજુથી વડા થોડા સોનેરી રંગના થાય એટલે જારા વડે ફેરવી અને બંને બાજુ સરખા બદામી રંગના થાય તે રીતે તળી લઈશું. એકવાર વડાને તળવામાં આશરે 3 મિનિટનો સમય લાગે છે. કોઈપણ ફરાળી વાનગી બનાવતી વખતે આપણે શીંગ તેલ, સનફ્લાવર તેલ અથવા તો દેશી ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. આ રીતે વડા સરખા તળાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના વડાને પણ આ જ રીતે તળી અને ગરમા ગરમ વડાને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. આ સિવાય પણ બીજી 230 કરતાં પણ વધુ ફરાળી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. કૂટુના લોટ વિશે ઘણા ઓછા લોકોને ખબર છે, કારણ કે ગુજરાતમાં આ લોટ ઓછો વપરાય છે. મોટાભાગે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના લોકો ફરાળમાં કૂટુના લોટનો ઉપયોગ કરીને ફરાળી વાનગી બનાવતા હોય છે, પણ ગુજરાતમાં પણ હવે તે સારા ગ્રોસરી સ્ટોર પર મળી જાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ગરમા ગરમ ઇન્સ્ટન્ટ ફરાળી બફવડા તૈયાર છે. તો વ્રત ઉપવાસમાં તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.